નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. કેમ છે બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 હિન્દીમાં પ્રકરણ નંબર 2 હમ ભી બને મહાન એટલે કે આપણે પણ મહાન બનીએ પાઠની માહિતી મેળવીશું. આ એક પ્રેરક પ્રસંગ છે જેમાં આપણા દેશના મહાન વ્યક્તિઓના જીવનના અમુક પ્રસંગોની ચર્ચા કરવામાં આવે છે. આપણે આપણા જીવનમાં કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, સખત પરિશ્રમ, અભ્યાસ, માનવતા જેવા ગુણોને અપનાવીને ચાલવું જોઈએ. આપણા દેશમાં જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એમનામાં પણ આવા ગુણો જોવા મળે છે, જેમના થકી તેઓ બધાથી અલગ અને મહાન બને છે. આ પાઠ દ્વારા આપણને શીખ મળે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા ગુણો અને વિચારોનું સિંચન કરી પોતાના જીવનને સાર્થક બનાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 2 હમ ભી બને મહાન એટલે કે આપણે પણ મહાન બનીએ. પહેલાં આ પાઠનું હું વાંચન કરીશ, તે તમે બધા ધ્યાનથી સાંભળજો. પછી પાઠની આપણે સમજૂતી જોઈશું. તો જોઈએ, પેલું છે કર્તવ્ય. मेले में सब खिलौने ले रहे थे तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. अब भी उसके पास एक चवन्नी बची थी. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई. अब मेरी माँ मुझे बहुत पीटेगी. कोई बात नहीं, यह लो चवन्नी. कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है. मानवता सबसे ऊपर है. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. तो હવે આપણે આ પાઠની સમજૂતી જોઈએ. कर्तव्य કે ફરજ. मेले में सब खिलौने ले रहे थे तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. એટલે કે મેળામાં સૌ રમકડા ખરીદી રહ્યા હતા તે વખતે નરેન્દ્ર નામના એક છોકરાએ 2 રૂપિયાનું એક શિવલિંગ ખરીદ્યું. अब भी उसके पास एक चवन्नी बची थी. ચવન્ની એટલે કે 4 આના, પાવલી. અત્યારે પણ તેની પાસે એક પાવલી બચી હતી. एक लड़के को रोते देख नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? એક છોકરાને રડતો જોઈને નરેન્દ્રએ એને પૂછ્યું, શા માટે રડી રહ્યો છે? છોકરાએ કહ્યું, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई. अब मेरी माँ मुझे बहुत पीटेगी. છોકરાએ કહ્યું કે મારી પાસે એક પાવલી હતી, ક્યાંક પડી ગઈ. હવે મારી માં મને ખૂબ જ મારશે. कोई बात नहीं, यह लो चवन्नी. कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. કોઈ વાંધો નહીં, આ લે પાવલી. એમ કહીને નરેન્દ્રએ એની પોતાની પાવલી જે હતી એ આપી દીધી અને આગળ જતો રહ્યો. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. હવે હજી નરેન્દ્ર થોડીક જ દૂર ગયો હશે તે જ વખતે સામેથી એક મોટર આવતી એની નજરે પડી. એક છોટા છા બચ્ચા મોટર से बिल्कुल बेखबर चला जा रहा था. બેખબર એટલે કે બેધ્યાનમાં. એક નાનો છોકરો એ મોટરથી બિલકુલ અજાણ્યો બનીને જઈ રહ્યો હતો. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. નરેન્દ્રએ દોડીને, ઝપટ કર એટલે કે દોડીને, દોડીને એ બાળકને ખેંચી લીધું.
એક પળની એટલે કે એક ક્ષણની પણ જો વાર થઈ હોત તો એ બાળક મોટરની નીચે આવી जात। इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया। આ દોડાદોડીની ક્રિયામાં નરેન્દ્રના હાથમાંથી શિવલિંગ છૂટી ગયું અને નીચે પડીને टूटी गયું। इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग। આ બધી ક્રિયા જે થાય છે એ સમય દરમિયાન માણસો ભેગા થાય છે। એ ભેગા થયેલા માણસોમાંથી કોઈકે કહ્યું કે બિચારાનું નુકસાન થઈ ગયું। કેટલા ઉમંગથી, ચાવ એટલે કે ઉત્સાહ, ઉમંગ, કેટલા ઉત્સાહથી એણે શિવલિંગ ખરીદ્યું હતું। सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है। આ વાત સાંભળીને નરેન્દ્રએ કહ્યું, એનાથી શું, આ બાળકની જાન બચાવવાનું મારું પહેલું કર્તવ્ય છે। એટલે કે નરેન્દ્રએ કહ્યું કે શિવલિંગ તૂટી ગયું તો શું થયું, આ બાળકનો જીવ બચાવવું એ મારું પહેલું કર્તવ્ય છે। વસ્તુ से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है। એટલે કે વસ્તુ કરતાં પણ વ્યક્તિનું જીવન વધારે મહત્વનું છે। માનવતા सबसे ऊपर है એટલે માનવતા બધી વસ્તુથી ઉપર છે। बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ। નાનપણથી જ આવા વિચારો, ખ્યાલ એટલે વિચારને, ખ્યાલાત એટલે વિચારો રાખવાવાળો નરેન્દ્ર આગળ જઈને સ્વામી વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ થયો। એટલે કે આ જે બાળક હતો નરેન્દ્ર, કોણ હતું, સ્વામી વિવેકાનંદ। બરાબર। તો હવે આપણે જોઈશું બીજો પ્રસંગ, નિયમ સબકે લીએ હૈ। પહેલાં આપણે પાઠનું પઠન કરીશું। बात सन 1885 की है। पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था। प्रमुख द्वार पर एक स्वयंसेवक એટલે खुद की इच्छा से सेवा करने वाला नियुक्त था, जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उसे सभा स्थल पर यथास्थान बिठा दे। उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे। जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे, वैसे ही स्वयंसेवक ने उसे अंदर आने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। बेटा, मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा। क्षमा करें, तब आप अंदर प्रवेश न कर सकेंगे, स्वयंसेवक का नम्रतापूर्ण उत्तर था। द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे, पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान, मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे, रोड़ा डालना यानी कि बाधा डालना, रुकावट बनना, तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। कोई भी अतिथि हो, उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। હવે આપણે પાઠની સમજૂતી જોઈએ। નિયમ સબકે લીએ હે એટલે કે નિયમ બધા માટે છે। નિયમ બધા માટે બધાને લાગુ પડે છે, તે નાનું હોય પછી મોટું હોય, અમીર હોય કે ગરીબ હોય, જે નિયમ બનેલા છે બધાને જ લાગુ પડે છે। વાત ઈસવીસન 1885ની છે। પૂનાના ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં સમારોહ થઈ રહ્યો હતો। સમારોહ એટલે કે ઉત્સવ। પ્રમુખ એટલે કે મુખ્ય દ્વાર પર એક સ્વયંસેવક પોતાની ઈચ્છાથી કામ કરનાર નિયુક્ત એટલે કે स्वयंसेवकની નિમણૂક થઈ હતી। जिसे यह कार्यभार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर એટલે કે એને આ કામ સોંપવામાં આવ્યું હતું। કર્તવ્યભાર એટલે કે કામની સોંપણી કરવામાં આવી હતી કે આવવાવાળા બધા અતિથિઓના નિમંત્રણ પત્ર જોઈને તેમને સભાસ્થળ પર યથાસ્થાન બિઠા દે એટલે કે તેમને જે સભાસ્થળ છે ત્યાં એમની જગ્યા પર બેસવા માટે કહેવું। એટલે કે જે મહેમાનો આવે તેમને
સભા સ્થળ પર લઈ જઈને તેમની जगह पर તેમને બેસાડવા। उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे। आ समारोह जे उत्साह जे हतो एना मुख्य अतिथि एटले मुख्य मेहमान हता मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे। एमનું नाम હતું महादेव गोविंद रानडे। जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर आने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। હવે જેવા એ જે મુખ્ય અતિથિ છે સ્કૂલ શાળાના દ્વાર પર પહોંચે છે તેવા જે સ્વયંસેવક છે તેમણે અંદર જવાથી એને વિનયપૂર્વક અંદર જાય છે તેવા જ એમને વિનયપૂર્વક રોકે છે અને નિમંત્રણ પત્રની માંગણી કરે છે। बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा। એટલે નિમંત્રણ પત્ર માંગે છે સ્વયંસેવક એટલે જે છે મુખ્ય અતિથિ એ કહે છે કે बेटा મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી, क्षमा करें तब आप अंदर प्रवेश न कर सकेंगे। स्वयंसेवक का विनम्रता पूर्वक उत्तर था। तो माफ करो तो आप એટલે કે ત્યારે તમે અંદર પ્રવેશ ન કરી શકો। સ્વયંસેવકનો નમ્રતાપૂર્વક જવાબ હતો। એટલે કે એમને કહે છે સ્વયંસેવક કે જો તમારી પાસે નિમંત્રણ પત્ર ન હોય તો તમે અંદર પ્રવેશી શકશો નહીં। द्वार पर रानेडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। એટલે કે દરવાજા પર રાનેડેને મુખ્ય અતિથિને ઊભેલા જોઈને સ્વાગત સમિતિના જે સભ્યો હતા એ ત્યાં આવી પહોંચે છે અને તેમને મંચની તરફ લઈ જવાનો પ્રયત્ન કરવા લાગે છે। तब स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोंडा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। જે સ્વયંસેવક છે તે આગળ આવીને કહે છે આગળ આવે છે અને કહે છે કે શ્રીમાન મારા કાર્યમાં જો સ્વાગત સમિતિના જે આ સભ્યો છે એ જ બાધા બનશે તો પછી હું મારું કર્તવ્ય જે છે એ કઈ રીતે નિભાવી શકીશ। કોઈ भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। તે કહે છે કે મહેમાન એટલે કે અતિથિ કોઈ પણ હોય એમની પાસે નિમંત્રણ પત્ર તો હોવો જ જોઈએ। भेदभाव की नीति मुझसे नहीं बढ़ती जाएगी। भेदभावनी नीति माराथी सहन नहीं थाय। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। आज स्वयंसेवक હતો મુખ્ય દ્વાર પર એ કોણ હતું? ગોપાલ કૃષ્ણ ગોખલે અને એ આગળ જઈને ખૂબ જ પ્રસિદ્ધ થાય છે એટલે કે અને પછી દેશની ખૂબ જ સેવા કરે છે। આ જેમણે પોતાનું જે કર્તવ્ય હતું એમાંથી તેઓ પાછળ હટતા નથી એટલે પોતાનું જે કામ છે તેઓ ખૂબ જ ઈમાનદારીથી કરે છે। તો હવે આપણે જોઈશું ત્રીજો પ્રસંગ સફળતા કા રહસ્ય। તો પહેલા પાઠનું વાંચન કરીશું। अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। एकमात्र कप्तान नहीं दिखाई दे रहा था। उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और ज्यों ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह जाना यानी चकित रह जाना। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे।
किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ। पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में। यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है। सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है। सफलता के आधार कौन कौन से हैं? एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन। तो अब हम અત્યારે આપણે જે પ્રસંગ છે એનું માહિતી સમજૂતી જોઈશું. અંડર 14 ક્રિકેટ ટીમ એટલે કે 14 વર્ષથી નીચેની ક્રિકેટ ટીમ, એના કેપ્ટનના રૂપમાં એક છોકરો પોતાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવા માટે અમદાવાદ આવ્યો હતો. उसकी टीम 5 स्टार होटल में ठहरी थी એટલે કે તેની ટીમ 5 स्टार खूब ज मोटी होटल में उतरी हती. सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी. अल्पाहार એટલે નાસ્તો. સવારે ઉઠતાની સાથે જ આખી ટીમ, કોચ, મેનેજર બધા સાથે નાસ્તા માટે તૈયાર હતી. એકમાત્ર કપ્તાન નહીં દિખાઈ દે રહા થા. માત્ર કપ્તાન જ દેખાઈ રહ્યો હતો. उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला. એને શોધવા માટે પૂરી ટીમ લાગી ગઈ પણ તે ન મળ્યો. बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकराकर वापस आती तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था. પછી થોડી વાર પછી કોઈ કે જઈને એનો જે રૂમ હતો એની ગેલેરીમાં જોયું તો તે એક હાથથી દડો ફેંકી રહ્યો હતો અને જેવો તે દડો દિવાલ સાથે ટકરાઈને પાછો આવતો તેવો જ તે બીજા હાથે બેટથી એ દડાને મારતો. એ રીતે દડા સાથે રમી રહ્યો હતો. साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे. એટલે કે સાથી જે ખેલાડી હતા એ ટીમના, એ બધા ટીમમાં સામેલ થવાથી જ ખૂબ જ સંતુષ્ટ એટલે કે એ લોકોનો ઉત્સાહ હતો, ટીમમાં સામેલ થઈ ગયા એ માટે. लेकिन वह कप्तान होकर भी सारी रात अपने अभ्यास करता रहा. એટલે કે બધા ખેલાડી તો ટીમમાં એમને સ્થાન મળ્યું હતું એટલે ખૂબ જ આનંદિત હતા. પરંતુ જે કેપ્ટન હતો એ કેપ્ટન હોવા છતાં પણ પોતાનો જે અભ્યાસ છે ક્રિકેટનો એ આખી રાત કરતો રહ્યો. उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच, मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए. તેનો અભ્યાસ અને ક્રિકેટ પ્રતિ તેનો લગાવ, રુચિ જોઈને કોચ, મેનેજર અને સાથી ખેલાડી બધા દંગ રહ ગઈ એટલે કે આશ્ચર્યમાં મુકાઈ ગયા. હવે आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की. એટલે કે આગળ જઈને આ છોકરાએ ક્રિકેટના જગતમાં અદ્વિતીય એટલે કે અનુપમ સફળતા પ્રાપ્ત કરી. કઈ વિશ્વ રેકોર્ડ ઉસકે કદમ ચૂમને લગે. કઈ કેટલા વિશ્વ રેકોર્ડ તેમણે પોતાના નામ પર કર્યા એટલે કે તેમણે પ્રાપ્ત કર્યા. किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि કોઈ કે એની સફળતાનું રહસ્ય એને પૂછ્યું તો એણે ખૂબ જ વિનય સાથે એનો ઉત્તર આપ્યો. મેં હર મેચ 3 બાર ખેલતા હું, કે હું દરેક મેચ 3 વખત રમું છું. પહેલા અભ્યાસના રૂપમાં, બીજી વાર ખરેખર મેદાનમાં અને ત્રીજી વાર મૂલ્યાંકન તથા સુધારા માટે આવશ્યકતાના રૂપમાં એટલે કે સુધારો કંઈ કરવો હોય તેની આવશ્યકતા પડે એના માટે. यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है. એટલે કે આ છોકરો બીજો કોઈ નહીં પણ ક્રિકેટની દુનિયામાં
ખૂબ જ સફળતાના નવા શિખર સર કરનાર આપણો સચિન રમેશ તેંડુલકર છે. એમનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે ને? હા. सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है. કે ખરેખર એકાગ્રતા, અવિરત એટલે કે અભ્યાસ, ખૂબ જ પરિશ્રમ કરીને અભ્યાસ કરેલો, પછી કઠોર પરિશ્રમ એટલે કે ખૂબ જ આકરો કઠોર પરિશ્રમ, એવમ એટલે કે અને રુચિ, લગન એટલે કે રુચિ, એ સફળતાના આધાર છે. હવે આપણે જોઈશું ચોથો પ્રસંગ, પ્રામાણિકતા એટલે કે ઈમાનદારી. पहला આપણે पठन करिए. एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए. काम करते करते अंधेरा हो गया. मोमबत्ती जलाई गई. थोड़ी देर बाद दो सरदार अपने निजी काम के लिए उनके पास आए. हजरत अली ने उन्हें बैठने के लिए कहा. हिसाब की जांच पड़ताल पूरी हुई. हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकालकर जला ली. सरदारों को यह देखकर बड़ा आश्चर्य हुआ. हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई, यह सरदार न समझ सके. एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा. हजरत अली बोले, भाई, अब तक मैं राजकाज का काम कर रहा था, इसलिए राज की मोमबत्ती जला रखी थी. अब निजी काम शुरू हुआ है, इसलिए मैंने अपनी मोमबत्ती जला ली. नहीं तो मैं चोर या हरामखोर कहलाता. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वह अमीर हो या फकीर. देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की. अब हम आज़ाद हो गए हैं. राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रामाणिकता हो. हमारे पुरखों ने कहा है, माँ घृदः कश्यस्विद धनम. किसी के धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है. હવે પાઠની સમજૂતી જોઈએ. प्रामाणिकता. एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए. काम करते करते अंधेरा हो गया. मोमबत्ती जलाई गई. એટલે કે એક દિવસ હજરત અલી રાજ્યના ખજાનાની તપાસ કરવા ગયા. કામ કરતાં કરતાં અંધારું થઈ ગયું. મીણબત્તી પેટાવવામાં આવી એટલે કે સળગાવવામાં આવી. થોડી વાર પછી બે સરદાર પોતાના નિજી કામ માટે ત્યાં તેમની પાસે આવે છે. હજરત અલીને ઉन्हें बैठने के लिए कहा. હજરત અલી તેમને બેસવા માટે કહે છે. हिसाब की जांच पड़ताल पूरी हुई. हिसाबनी तपास पूरी थई. हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला ली. हजरते मीणबत्ती ओलवी नाखी અને મેજ એટલે ટેબલના ખાનામાંથી બીજી મીણબત્તી કાઢીને સળગાવી લીધી. સરદારો को यह देखकर बड़ा आश्चर्य हुआ. એટલે કે સરદારોને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. હજરત અલીએ એક મીણબત્તી ઓલવીને બીજી કેમ સળગાવી? આ વાત સરદારોને ન સમજાઈ. એક સરદારે ખૂબ જ નમ્રતાથી હજરત અલીને પૂછ્યું. हजरत अली बोले, भाई, अब तक मैं राजकाज का काम कर रहा था, इसलिए राज की मोमबत्ती जला रखी थी. हजरत अली કહે છે કે ભાઈ, અત્યાર સુધી હું રાજકાજનું કામ કરતો હતો, તેથી મેં રાજ્યની મીણબત્તી સળગાવી રાખી હતી. અત્યારે હું મારું પોતાનું વ્યક્તિગત કામ શરૂ કરું છું, તેથી મેં મારી મીણબત્તી સળગાવી લીધી. नहीं तो मैं चोर या हरामखोर कहलाता. नहीं तो हूँ चोर के हरामखोर કહેવાતે. હરામખોર એટલે હરામનું ખાવા વાળો, એટલે કોઈ પણ જાતની મહેનત કર્યા વગર મફતનું ખાય એવો કહેવાતે. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए. દરેક વ્યક્તિએ ચોરી અને હરામખોરીથી બચીને રહેવું જોઈએ,
चाहे वह अमीर हो या फकीर, પછી તે अमीर હોય કે फकीर। देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की। આમ જોવા જઈએ સામાન્ય રીતે તો આ વાત ખૂબ જ નાની લાગે છે, પણ ખૂબ જ મહત્વની છે। अब हम आज़ाद हो गए हैं, હવે આપણે આઝાદ થઈ ગયા છીએ। राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रामाणिकता हो। રાજ્યનું કામ ત્યારે જ સારી રીતે થઈ શકે જ્યારે લોકોમાં આ મુજબની પ્રામાણિકતા જોવા મળે, કે અહીં જે રીતની પ્રામાણિકતા એમણે હજરત અલીએ બતાવી છે એ મુજબની પ્રામાણિકતા લોકોમાં જોવા મળે ત્યારે જ રાજ્યનું કામ, દેશનું કામ સારી રીતે થઈ શકે। પુરખો એટલે કે वडीलों। हमारे पुरखों ने कहा है, माँ गृध कश्य स्विद धनम, किसी के धनमाल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है। આપણા વડીલોએ આપણા પૂર્વજોએ કહ્યું છે કે મા ગૃધ કશ્ય સ્વિદ ધનમ, કોઈના પણ ધનમાલની લાલસા કરવી જોઈએ નહીં, કોઈના ધનમાલની લાલસા ન કરો। यह मनुष्य के लिए सबसे बड़ी सीख है, આ માણસ માટે એટલે કે આ મનુષ્ય માટે બધાથી મોટી શીખ છે। હવે આપણે શબ્દાર્થ જોઈએ। નુકસાન એટલે હાનિ, ખ્યાલ એટલે વિચાર, स्वयंसेवक अपने आप सेवा करने वाला, नियुक्त काम पर लगाया हुआ, कर्तव्य भार उचित काम की जिम्मेदारी, प्रयास प्रयत्न, सदस्य એટલે સભાસદ, भेदभाव व्यवहार में अंतर, प्रसिद्ध એટલે विख्यात, अल्पाहार એટલે नास्ता, रहस्य એટલે गुप्त भेद, खजाना એટલે धन भंडार, जांच એટલે परीक्षण, हरामखोर એટલે हराम का माल खाने वाला, अमीर એટલે धनवान ने पुरखा એટલે पूर्वज। तो विद्यार्थी मित्रों, આ પાઠમાં આપણે 4 પ્રસંગો જોયા જે મહાન વ્યક્તિઓના જીવન પરથી અહીં આપવામાં આવેલા છે। દરેક પ્રસંગમાંથી આપણને નવા એટલે કે એમના ગુણો જોવા મળે છે જે આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ। પહેલા પ્રસંગમાંથી આપણને કર્તવ્ય એટલે કે ફરજ, આપણે પોતાની ફરજ હોય તે કેવી રીતે પૂર્ણ કરવી જોઈએ એનું અહીં આપણને માહિતી મળે છે। પછી બીજા પ્રસંગમાંથી નિયમ, જે નિયમો હોય છે એ બધા માટે હોય છે એની માહિતી મળે છે। અને ત્રીજામાંથી સફળતા, એટલે સફળતા પ્રાપ્ત કરવા માટે માણસે ખૂબ જ મહેનત કરવી જોઈએ એની માહિતી મળે છે। અને ચોથામાંથી પ્રામાણિકતા, એટલે કે દરેક માણસે પોતાનું કામ પ્રામાણિકતા, ઈમાનદારીથી કરવું જોઈએ એવું આપણને શીખ મળે છે। તો આ પાઠમાંથી આપણને આ 4 પ્રસંગોમાંથી એમના ગુણો જોવા મળે છે જે આપણે આપણા જીવનમાં પણ ઉતારવા જોઈએ। તો આવતા ભાગ 2માં આપણે આ પાઠના સ્વાધ્યાય પોથી દ્વારા ચર્ચા કરીશું। ત્યાં સુધી તમે આ પાઠને વાંચજો અને એની સારી રીતે સમજૂતી મેળવજો। આવજો।